નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહા ઓડેદરા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં મશીન ફાટતા કર્મચારી ઘાયલ। હોસ્પિટલમાં ઓટોક્લેવ મશીનમાં બ્લાસ્ટ થવાની ઘટના। પોરબંદરના દેગામ ગામે વૃદ્ધ કુવાના પાણીમાં ડૂબી જતા મોત। કુવા નજીકથી પસાર વૃદ્ધ અકસ્માતે કુવામાં પડી જતા થયું મોત। પોરબંદરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બગવદરમાં ચેકિંગ। વિભાગના અધિકારીઓના મીડિયાને માહિતી આપવામાં ગલ્લા તલ્લા। પોરબંદરમાં પતિ પત્નીના ઝઘડા બાદ પતિનો આપઘાતનો પ્રયાસ। પત્નીએ ઝઘડા અંગે પોલીસ ફરિયાદ કરતા પતિએ ભર્યું પગલું। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા આજથી 2 દિવસ માટે પોરબંદરના પ્રવાસે છે। ત્યારે તેણે સૌપ્રથમ દિશા બેઠકમાં હાજરી આપી હતી અને ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં હાજરી આપી હતી। મનસુખભાઈનું આગમન થતા ભાજપના અગ્રણીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં એક અકસ્માત થયો હતો, જેમાં એક મશીન ફાટતા હાજર રહેલ કાયમી કર્મચારીને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા। પોરબંદર જિલ્લાની સૌથી મોટી ગણી શકાય તેવી સરકારી ભાવસીજી હોસ્પિટલમાં અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 10 વાગ્યા આસપાસ ઓપરેશન થિયેટર વિભાગમાં એક ઓપરેશન કરવાનું હતું, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે કર્મચારી જયેશભાઈ ઢાકેચા કામ કરી રહ્યા હતા, જેઓ છેલ્લા 33 વર્ષથી અહીંયા ફરજ બજાવે છે અને પોતાની કામગીરી કરે છે। ત્યારે ઓટોક્લેવ વર્ટિકલ મશીનમાં અચાનક જ બ્લાસ્ટ થતા ધમાકો એટલો ભયંકર હતો કે સમગ્ર હોસ્પિટલનું સંકુલ ધ્રુજી ઉઠ્યું હતું। ઓટોક્લેવ મશીનમાં બ્લાસ્ટ થતા કર્મચારી જયેશભાઈ ઢાકેચાને હાથના ભાગે અત્યંત ગંભીર ઈજા થઈ હતી। સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સીલિંગ તોડીને બ્લાસ્ટ થયો હતો। તે દુર્ઘટનામાં આ વર્ટિકલ ઓટોક્લેવ મશીનમાં જે ગરમ પાણી ઉછળ્યું હતું તે કર્મચારી જયેશભાઈ ઢાકેચાની આંખમાં પણ ઉડ્યું હતું। બનાવની જાણ થતાં હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું। સિવિલ સર્જન અને આરએમઓ વિપુલ મોઢા અને ફાયર ઓફિસર યશ મોઢા તેમજ ભરતભાઈ ગોસ્વામી સહિતના અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા તથા કયા કારણસર ઘટના ઘટી તે અંગેનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ધડાકો એટલો જોરદાર થયો હતો કે સ્ટીલની કોઠી જેવા આ મશીનના ઢાંકણ ધડાકાભેર ખુલી જતા પીઓપીની છતમાં મોટા ગાબડા પડી ગયા છે। હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ઓપરેશન માટે વાપરવામાં આવતા સાધનો જંતુમુક્ત બનાવવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। મોટી સ્ટીલની ટાંકી કુકર ટાઈપની હોય છે, જેમાં વરાળનું પ્રેશર આવે છે, તેના લીધે સીટી પણ વાગે છે। જે રીતે કુકરમાં વાલ્વ ખરાબ થઈ જાય અને બ્લાસ્ટ થાય તે રીતે આ ઘટના ઘટી હોવાની શક્યતાઓ છે। આ ઓટોક્લેવ વર્ટિકલ મશીનમાં બ્લાસ્ટ થયો ત્યારે તેનો અવાજ અને ધડાકો મુખ્ય રસ્તા પર આવેલા ચર્ચ સુધી અને સામે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરતા શ્રદ્ધાળુઓએ પણ સાંભળ્યો હતો। ડોક્ટર વિપુલ મોઢા, ભાવસી જનરલ હોસ્પિટલ, જીએમઈઆરએસ હોસ્પિટલ પોરબંદર। આજરોજ અત્રેની ભાવસીજી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ઓટોક્લેવ રૂમમાં એક ઓટોક્લેવ મશીન ઓટોક્લેવ દરમિયાન આકસ્મિક કોઈ ટેકનિકલ ખામીને કારણે તેમાં બ્લાસ્ટ થતાં અમારા જે વર્ષોથી ઓટોક્લેવનો સંભાળે છે તે જયેશભાઈ ઢાકેચા ને ડાબા હાથના ખભામાં ફ્રેક્ચર અને બોડીમાં ગરમ પાણી ઉડતા પ્રાઇમરી બર્ન્સનો ને થયેલ છે, જે કોઈ આકસ્મિક કોઈ ટેકનિકલ ખામીને કારણે આ બ્લાસ્ટ થયેલ છે। તો સ્ટાફની ભૂલને કારણે આ ઘટના બની? ના, કોઈ આકસ્મિક એટલે વર્ષોથી આ જયેશભાઈ ઓટોક્લેવ કરે જ છે, તે ત્યાં જ હતા, એટલે કોઈ ભૂલને કારણે નથી થયું, પણ કોઈ આકસ્મિક ટેકનિકલ ખામી કોઈ સર્જાણી હોય ઓટોક્લેવ મશીનમાં, જેને કારણે આ બ્લાસ્ટ। મશીન તો 1 થી 1.5 વર્ષ જ જૂનું છે, બહુ જૂનું નથી। ઓપરેશન થિયેટરની અંદર જે ઓટોક્લેવ રૂમ આવેલો છે એ ઓટોક્લેવ રૂમની અંદર જે ઓટોક્લેવ મશીન ઓટોક્લેવ કરવા માટેનું જે બોઇલર હોય
વન ટાઈપ ઓફ એક પ્રેશર કુકર ટાઈપનું હોય છે. અને જે ઓપરેશનમાં વપરાતા સાધનો છે બધા એને જંતુમુક્ત સ્ટરીલાઇઝ કરતા હોય છે. પછી એને જે ઓપરેશન થિયેટરમાં મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ છે જે કપડાં પહેરતા હોય છે, ગાઉન પહેરતા હોય છે, એપ્રન પહેરતા હોય છે, હાથમાં જે ગ્લોવ્સ પહેરતા હોય એ તમામ પહેલાં જંતુમુક્ત થાય, એના સાધનો જંતુમુક્ત થાય, એના પછી ઓપરેશનની કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય છે. એના માટેનો ઓટોક્લેવ રૂમ છે અહીંયા. ત્યાં જે ઓટોક્લેવ રૂમની અંદર છે એની અંદર જે બોઇલર છે આ ક્લીન કરવા માટેનું મશીન એક ટાઈપનું છે એ ફાટ્યું. એને કારણે જયેશભાઈ ઢાકેચા જે 33 વર્ષથી ઓટોક્લેવનું કામ કરે છે ને ખૂબ સારો નિષ્ણાત માણસ કહી શકાય એ ટાઈપના આની અંદર એને અનફોર્ચ્યુનેટ છે અકસ્માતની અંદર એ ભોગ બન્યા છે. એને ફ્રેક્ચર થયું છે. ગરમ પાણી પણ મોઢાની અંદર ખૂબ ઉડ્યું છે. આંખની અંદર પણ થોડું ડેમેજ છે. પણ સદનસીબે એને કોઈ જાનહાનિ ન થઈ એટલે ભગવાનનો પાડ માણીએ. અહીંયા જે મોટું મશીન છે ઓટોક્લેવ માટેનું કરવા માટેનું એ મોટું મશીન લગભગ 20 દિવસથી બંધ હતું. કંપનીને પણ આ લોકોએ ઓથોરિટીએ વારંવાર જાણ કરી હતી, છતાં એ લોકો સમયસર ના આવ્યા. એટલે એક કારણ એ પણ હોઈ શકે કે અત્યારે જે અહીંયા દર્દીઓનો ધસારો મોટે પાયે છે ઓપરેશનની અંદર, ખૂબ ઓપરેશનની સંખ્યા ખૂબ મોટી થઈ ગઈ છે, સર્જરી ખૂબ મોટી થાય છે, ત્યારે વધારે લોડ આવવાને કારણે પણ એ બની શક્યું હોય. પણ સદનસીબે કોઈની જાનહાનિ થઈ નહીં અને ઉપરની આપણે સીલિંગ તોડી નાખી, છતાં પણ જે અંદરનો માણસ હતો એને ફ્રેક્ચરથી વધારે કાંઈ સદનસીબે એને ઈજાદ ન થઈ એટલું ભગવાનનો પાડ માનીએ. પણ ભવિષ્યમાં વહીવટીતંત્રને પણ વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના જે મશીનો જે કંઈ ચકાસણી ટેકનિકલી કરવાની હોય એ સતત કરાવતા રહીએ, જેથી કરીને આ પ્રકારના ભવિષ્યની અંદર બનાવો ન બને. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ઓટોક્લેવ વર્ટિકલ મશીનમાં બ્લાસ્ટ થયાની જાણ થતાં હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારે હોસ્પિટલના અધિકારીઓએ ઘટના કઈ રીતે સર્જાય તેની માહિતી આપી હતી, જેમાં જણાવાયું હતું કે મોટું ઓટોક્લેવ મશીન 20 દિવસથી બંધ છે. તેના સમારકામ માટે કંપનીને જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કર્મચારી તેની તપાસ માટે આવ્યા નથી. તેથી રામદેવભાઈ મોઢવાડીએ એવી માંગ કરી હતી કે ઓપરેશન થિયેટરના તમામ સાધન સરંજામોની સમયાંતરે ચકાસણી થવી જોઈએ, જેથી ફરીને આવો કોઈ બનાવ બને નહીં તે ઈચ્છનીય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દેગામ ગામે રહેતા એક વૃદ્ધ કુવાના પાણીમાં ડૂબી જતા તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દેગામ ગામ ખાતે વાડી વિસ્તારમાં રહેતા અરભમભાઈ લક્ષ્મણભાઈ સુંડાબદ્રા નામના વૃદ્ધ કુવાની નજીકથી પસાર થતા હતા ત્યારે અકસ્માતે કુવામાં પડ્યા હતા. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા વૃદ્ધને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ વૃદ્ધનું કુવાના પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચાવર વિસ્તારમાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા રિક્ષા ચાલક દ્વારા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જાવર વિસ્તારમાં રહેતો પ્રકાશ કુંભા સોલંકી નામનો યુવાન બાઇક લઈ જાવર વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે રિક્ષા સાથે તેમના બાઇકનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકમાં પ્રકાશને માથાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે રિક્ષા ચાલક દ્વારા જ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આવાસ યોજના સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે, જેને લઈને અનેક બ્લોકમાં છેલ્લા ઘણા સમયથી અંધારા જોવા મળે છે, જેના લીધે સ્થાનિકોમાં પણ ભારે રોષ વ્યાપી ગયો છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં શહેરી ગરીબો માટે સરકાર દ્વારા 2448 ફ્લેટની આવાસ યોજના બનાવવામાં આવી છે, જેના તમામ લોકોની હરાજી થઈ ચૂકી હોવાથી મોટી સંખ્યામાં અહીં પરિવારો વસવાટ કરે છે, પરંતુ અહીં અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે, જેના લીધે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકોએ પસાર થવા માટે મોબાઈલની ફ્લેશ લાઇટનો સહારો લેવો પડે છે. અંધારાના કારણે સાંજ બાદ મહિલાઓ પણ ઘરની બહાર નીકળી શકતી નથી. તેઓને પજવણી છેડતીનો ભય રહે છે અથવા ચીલઝડપ અને લૂંટ જેવા બનાવની પણ ભીતિ રહે છે. બીજી તરફ વૃદ્ધો અને બાળકો પણ પડી જવા અથવા અકસ્માતની ભીતિના કારણે બહાર નીકળી શકતા નથી. અનેક સ્થળો અહીં એવા છે જ્યાં સ્ટ્રીટ લાઇટ 6 માસથી પણ વધુ સમયથી બંધ હાલતમાં છે.
આથી વહેલી તકે તંત્ર દ્વારા તમામ લાઇટનું સમારકામ કરી ઉજાસ પાથરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બાલુબા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકની પ્રામાણિકતા સામે આવી છે. આ શિક્ષકને SBI બેંકના કેશિયર દ્વારા 75,000 રૂપિયા વધુ આપી દીધા હતા, જે તેમણે પરત કર્યા છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા હરેશભાઈ ડાંગર છેલ્લા ઘણા વર્ષથી બાલુબા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શિક્ષક શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલ SBI બેંકમાં ગયા હતા અને 75,000ની ચેક આપ્યો હતો, પરંતુ આ બેંકના કર્મચારી દ્વારા તેમને ભૂલથી 75,000ને બદલે 1.5 લાખ રૂપિયાની રોકડ આપી દીધી હતી. આ ઘટના બાદ શિક્ષકે ઘરે આવી અને પૈસા રાખી દીધા હતા. ત્યારબાદ રોકડ રકમની ગણતરી કરી હતી, જેમાં તેમને 75,000 રૂપિયા વધુ આવી ગયા હોવાની જાણ થતા તેઓએ તાત્કાલિક વાડી પ્લોટની SBI બેંકમાં જઈ વધારાના પૈસા પરત કર્યા હતા. મારું નામ હરેશભાઈ ડાંગર, બાલુબા સ્કૂલમાં ટીચર છું. ગયા વીકમાં વાડી પ્લોટ બેંકમાં બપોરના સમયે હું પૈસા ઉપાડવા ગયો હતો. મેં 75,000નો ચેક આપ્યો હતો. હવે પૈસા એણે મને આપ્યા એટલે મેં ગણ્યા નહીં અને સીધા મારા પોકેટમાં નાખી દીધા. ઘરે આવીને પૈસા કબાટમાં મૂકી દીધા. 5 વાગે મેં ગણ્યા તો 75,000ને બદલે 1.5 લાખ નીકળ્યા. એટલે મને વિચાર આવ્યો કે આ પૈસા છે એ આપણા હકના ના કહેવાય, અને તરત જ હું પાછો બેંકમાં જઈ અને જે તે કર્મચારીનો સંપર્ક કરી અને જે વધારાના 75,000 આવ્યા હતા એ બેંકમાં જમા કરાવી આવ્યો. પોરબંદર શહેરમાં હજુ પણ પ્રામાણિકતાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આ શિક્ષકની પ્રામાણિકતાને બેંક કર્મીઓ બિરદાવી અને આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હરેશભાઈ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં એન્કર તરીકે ફરજ બજાવતી ચાંદ આહિરના પપ્પા થાય છે. ત્યારે JTPLની ટીમ દ્વારા પણ તેમને બિરદાવાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમ શાળામાં વેબસાઇટ બનાવવામાં આવી છે, જેથી આગામી સમયમાં એડમિશનથી લઈ તમામ કામગીરી ઓનલાઈન થઈ ગઈ છે, જેને લઈને શાળાના કામમાં પણ સરળતા થઈ શકશે. ગ્લોબલાઇઝેશનના સમયમાં આજે દુનિયા ઇન્ટરનેટની મદદથી હરણફાળ ભરી રહી છે. આજે દુનિયા ખરેખર જાણે અંગૂઠા અને સ્ક્રીનની વચ્ચે જ દેશની પ્રત્યેક સરકારી શાળાઓને વિદ્યાર્થીઓના ઘડતર માટે ગ્લોબલ પ્લેટફોર્મ સાથે સંકળાવવું જ જોઈએ. તેવા વિચાર સાથે જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળા MK ગાંધી સ્કૂલ દ્વારા પણ શાળાની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરાઈ છે. આગામી સમયમાં વેબસાઇટના માધ્યમથી જ એડમિશન સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમજ ભરતી પારદર્શક રીતે થાય તે માટે સમગ્ર માહિતી સાઇટ પર મૂકવામાં આવશે. તેમજ મોબાઈલ એપ મારફત વાલીઓને પણ સાંકળી લેવામાં આવશે અને વાલીઓને બાળકોના અભ્યાસ સહિત તમામ વિગતમાં આ એપ મારફત મળી શકશે. નમસ્કાર, મારું નામ ચાણક્ય ભારદ્વાજ. હું MK ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છું. અમે બદલાતા સમયની સાથે ચાલવા માટે કે જ્યારે પ્રાઇવેટ સંસ્થાઓમાં જે ડેવલપમેન્ટને બધું જોવા મળે છે, એની હારોહાર સરકારી સંસ્થાઓ પણ કદમથી કદમ મિલાવી શકે એને ધ્યાને લેતા અમે અમારી સંસ્થાની પોતાની એપ્લિકેશન અને પબ્લિક પોર્ટલ બંને બનાવ્યા છે, જેની અંદર એપ્લિકેશનની અંદર શિક્ષકો માટેની તમામ કામગીરી બિલકુલ સરળ થઈ જશે, કારણ કે એની અંદર તમામ વિદ્યાર્થીઓનો તમામ ડેટાને અવેલેબલ થઈ જશે. એની હાજરી, બાળકોની તમામ પરિણામ, એ તમામ માહિતી એને ત્યાં અવેલેબલ થઈ જશે અને એ ડેટા જેમ અપડેટ કરતા જશે એ રીતે એને અપડેટ થતું જશે. એ ઉપરાંત એની એક ઓપ્શન વાલીઓને પણ પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી વાલીને પણ એ તમામ માહિતી પોતાના બાળકનો જે પ્રોગ્રેસ છે એને ઘરે બેઠા જાણવા મળી જશે અને સંસ્થા તરફથી મળતી કોઈ પણ સૂચનાઓ એ પણ એને મળતી રહેશે. હા, એ એપ્લિકેશનની અંદર બાળકનું જે તમામ માહિતીઓ છે કે એની જે પર્સનલ ડિટેલ્સ જે પણ છે એ પણ અવેલેબલ થઈ જશે. એના પરિણામો કે ભવિષ્ય મતલબ એન્ડ ઓફ ધ યર એકવાર ટીચર્સને ડેટા ફીડ કરવાનો છે, પછી એન્ડ ઓફ ધ યર જ્યારે પરિણામ બનાવવાનું આવે છે ત્યારે સીધું પરિણામ પ્રિન્ટ જ કરવાનું થશે. ત્યારબાદ અમે અમારી સંસ્થાની પોતાની વેબસાઇટ બનાવેલી છે mkgems.edu.in. આનો અમારો ઈરાદો એવો છે કે અત્યારે જ્યારે વાલીઓને એડમિશનને એના માટે જે ધક્કા ખાવા પડે છે એ કોઈ અહીંયા આવવું ન પડે. ડ્યુરિંગ ધ વેકેશન જે વાલીને પોતાને અહીંયા એડમિશન લેવું છે અને ઈચ્છા છે પોતાના બાળકને અહીંયા પ્રવેશ લેવાની, તો એ ઘરે જ બેઠા ઓનલાઈનમાં, જે અત્યારે સરકાર શ્રીમાન દરેક જગ્યાએ જે ઓનલાઈન એપ્લિકેશનનો જે કોન્સેપ્ટ છે એને ધ્યાને લેતા એ ઘરે બેઠા જ પોતાની રીતે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી
માહિતી અપલોડ કરી અને એપ્લાય કરી શકશે અને તમામ માહિતી એ વેબસાઇટ ઉપર અવેલેબલ રહેશે. અને ખુલતા સત્રએ જ્યારે બાળકનું પ્રવેશ સત્ર સ્ટાર્ટ થાય છે ત્યારે જે બાળકને અમે એડમિશન, કારણ કે માની લો કે ક્યારેક એવું બને કે 20 જગ્યાની સામે 25 એપ્લિકેશન આવે છે, તો એનો પણ સિક્વન્સ એને ઓનલાઈન જોવા મળી જશે કે કોને ક્યારે અપ્લાય કરેલી છે. એટલે એ પણ પારદર્શિતા આની અંદર જળવાશે કે જેથી કોને ક્યારે અમે હા પાડી છે કે કોઈ રીઝનથી ના છે, તો તમામ માહિતી એને અવેલેબલ થઈ જશે. એ ઉપરાંત શાળાની તમામ એક્ટિવિટીઝ, તમામ પ્રવૃત્તિઓ એ પણ પોર્ટલ ઉપર અપડેટ થતી રહેશે. પોર્ટલની અંદર અમારા જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ પણ લિંકઅપ છે, તો એના આધારે પણ તમામ વ્યક્તિઓ અમારી સાથે જોડાઈ શકશે. એની ઉપર એક ક્વેરી બોક્સ પણ છે, જેની અંદર કોઈને કોઈ પ્રશ્ન છે એ પણ એની એ પ્રશ્ન પૂછીને જાણી શકે છે. સાથે સાથે ભવિષ્યમાં અમારે જે અત્યારે કરાર આધારિત શિક્ષકો કાર્યરત છે, તો ભવિષ્યમાં માનો કે કોઈ જગ્યાઓ વેકેન્ટ ઊભી થાય છે અને એના માટે અમારે અરજી લેવાનું થાય છે, તો એ પણ વ્યવસ્થા એની ઉપર જ રહેશે, જેથી પારદર્શિતા સંપૂર્ણ રીતે જળવાય. આમ સંસ્થાની બદલાતા સમયની અંદર સંસ્થા હારોહાર ચાલી શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ અને હજી આની અંદર ઘણું બધું પ્રોગ્રેસિવ જોવા મળશે. થેન્ક યુ. જોકે શાળાઓ તો વેબસાઇટ બનાવી અને વાલીઓને આકર્ષતી જ હોય છે, પરંતુ સરકારી શાળા દ્વારા પણ વેબસાઇટ બનાવવામાં આવતા વાલીઓ દ્વારા પણ બિરદાવવામાં આવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મુખ્ય બજારમાં આવેલ મહાલક્ષ્મી માતાનું મંદિર ભક્તો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર છે. ખાસ કરીને શુક્રવારે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે શુક્રવારે સંધ્યા આરતી સમયે 108 દીપકની દીપમાળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લહાવો લીધો હતો. પોરબંદર ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક ગામોમાં વ્યાજબી ભાવની નવી દુકાનો ખોલવા મંજૂરી અપાઈ હતી. પોરબંદર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા કલેક્ટર SD ધાનાણીની ઉપસ્થિતિમાં કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. ત્યારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રેશન કાર્ડની કામગીરીની પેન્ડિંગ અરજીઓ નિકાલ, ગ્રાહક સુરક્ષા મંડળની રચના સહિતના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. તો કલેક્ટરે મહાનગરપાલિકાની રચનાને ધ્યાને લઈને રેશન કાર્ડને લગતા કામો ઝડપી થઈ શકે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા અને નવી ખોલવાપાત્ર વ્યાજબી ભાવની દુકાનોની માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં પોરબંદર ગ્રામ્યમાં માધવપુર અને કુતિયાણા તાલુકામાં ખાગેશ્રી ગામ ખાતે વ્યાજબી ભાવની નવી દુકાનો ખોલવા મંજૂરી આપવામાં આવી હતી. રાણાવાવ ભોદ ગામમાં વ્યાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફાર કરવા પણ મંજૂરી આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિલેશ્વર ગામ ખાતે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે 25 મહિલાઓને સાબુ, ફિનાઇલ તથા હેન્ડવોશ બનાવટ અને જનરલ EDPની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી હતી અને તાલીમ પૂર્ણ કરનાર મહિલાઓને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. પોરબંદરની ફૂડ શાખા દ્વારા બગવદર બસ સ્ટેન્ડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાણીપીણીના વેપારીઓને મહત્વની સૂચનાઓ અપાઈ હતી. પોરબંદરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા બગવદર બસ સ્ટેન્ડ પર ખાણીપીણીની દુકાનો અને લારીઓ પર 12 જેટલા સ્થળ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે અહીંના એક નાસ્તા ગૃહમાં જે ગ્રાહકો નાસ્તો કરી ડસ્ટબિનમાં નાખે છે, તે ગ્રાહકોના નાસ્તાના ટેબલ પાસે અને બાજુમાં ખમણ ઢોકળા અને ગાંઠિયા ખુલ્લામાં જોવા મળ્યા હતા, જેથી ડસ્ટબિનની માખીઓ ખમણ ઢોકળા અને ગાંઠિયા પર જોવા મળતા અધિકારીઓ દ્વારા તેમને સૂચના આપવામાં આવી હતી અને ખાણીપીણીની દુકાનો અને લારીઓ કાચના ડબ્બામાં પેક રાખવા સૂચનો કર્યા હતા. 12 જેટલા સ્થળ પર બધું બરાબર હોવાના દાવા થયા છે. જોકે આ ચેકિંગ બપોર પહેલા કરવામાં આવ્યું હતું, જેથી ફરસાણ બનાવતા વેપારીઓ સવારે 9 વાગ્યે જ કામકાજ શરૂ કરે છે, જેથી તેલના રિપોર્ટ બરાબર આવ્યા હતા. જો બપોર પછી 5 વાગ્યા બાદ જો ચેકિંગ કરવામાં આવે તો ઘણી બધી ખામીઓ ફૂડ શાખાને મળી શકે તેમ છે. ઉપરાંત આ દુકાનોમાં ચેકિંગ અંગે ત્યાંના સ્થાનિક મીડિયાએ ફૂડ શાખાના અધિકારીઓ પાસે માહિતી માંગતા પોરબંદર ઓફિસે આવી રૂબરૂ લઈ જશો તેવા ઉડાઉ જવાબ મળ્યા હતા. ત્યારે બાદમાં અંગે મીડિયા કર્મીઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા અંતે તેઓએ માહિતી આપી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં અનેક વિસ્તારોમાં નડતરરૂપ હોય તેવી વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર શહેરમાં આ પ્રકારની ટ્રીમિંગની કામગીરી માટે માંગ ઉઠી રહી છે.
પોરબંદરની વિજય મદ્રેસા અંગ્રેજી માધ્યમની શાળામાં એક સેમિનાર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને કારકિર્દી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેતરમાં પોરબંદરની વિક્ટોરિયા જ્યુબિલી મદ્રસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલની અંદર ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્સનું આયોજન કરવામાં આવેલું. આ કેરિયર ગાઈડન્સમાં શાળાના તજજ્ઞોએ આગળની ઉચ્ચ શિક્ષણ માટેની કારકિર્દીની સમજ આપી હતી. આ સેમિનારમાં અમારી આ વિજય મદ્રસાની શાળામાં અમારી સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલા અને પોરબંદરના જ મુફ્તી એવા મુફ્તી અશરફ સાહેબે હાજરી આપી હતી. મુફ્તી અશરફ સાહેબે આ સેમિનારમાં વિદ્યાર્થીનીઓને પોતાના અખલાક મુજબ અને આપણી જે જૂની જે સંસ્કૃતિ છે એને અનુરૂપ મા બાપનું નામ રોશન કરી, ગામનું નામ રોશન કરી, દેશનું નામ રોશન કરીને ઉચ્ચ કારકિર્દી મેળવે તેવી સમજ આપી હતી અને સાથે સાથે એવી જાહેરાત કરી હતી કે હાલમાં જે વિદ્યાર્થિનીઓને 10મા ધોરણમાં છે તેને જો આગળ ઉપર મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવી હોય તો 11મું 12મું સાયન્સથી લઈ અને MBBSની ડિગ્રી સુધી એ દીકરીને દત્તક લઈ અને એના તમામ ખર્ચની વ્યવસ્થા એ કરી આપશે. આવી સરસ મજાની અને વિદ્યાર્થીઓ માટે એક આશીર્વાદરૂપ જાહેરાત મુફ્તી સાહેબ તરફથી થતાં વિદ્યાર્થિનીઓમાં પણ આ તકને ઝડપી લેવા એક ઉત્સાહ છે અને ધોરણ 10ની પરીક્ષા જે આપી રહી છે આજે વિદ્યાર્થિનીઓ એ લોકો પણ સારા પર્સન્ટેજ મેળવીને પાસ થાય એવી શુભેચ્છાઓ છે. અને મુફ્તી સાહેબની આ જાહેરાતથી મુસ્લિમ સમાજની અંદર દીકરીઓની અંદર પણ ઉચ્ચ કારકિર્દી જે છે એ મેળવવા માટેની ખેવના જે છે એમાં વધારો થશે. આજના ક્રાઇમ રિપોર્ટમાં એક એવા પતિની વાત કરશું જેણે પત્ની સાથે ઝઘડો થતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તો આ પતિની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પતિ પત્નીના ઝઘડાઓ ક્યારેક ગંભીર સ્વરૂપ લઈ લેતા હોય છે. આવી જે ઘટના પોરબંદરમાં સામે આવી છે, જેમાં છા વિસ્તારમાં રહેતા હિતેશભાઈ ભરતભાઈ રાજપૂત નામનો યુવાન સુદામા ચોકમાં દુકાન ધરાવે છે. આ યુવાનને તેમની પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો, ત્યારે આ ઝઘડા બાદ યુવાનની પત્ની પોલીસનું શરણું લીધું હતું, જેમાં તેણે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં આ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાબતનું લાગી આવતા આ યુવાને સુદામા ચોક વિસ્તારમાં જ ઝેરી દવા પી લીધી હતી, જેને લઈને યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામકલ્યાણપુર વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો પર પેશકદમી જોવા મળી રહી છે, ત્યારે તંત્ર દ્વારા દરિયા કિનારા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ સ્થળ પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. હું પિયુષ બોદર, નાયબ મામલતદાર કચેરી કલ્યાણપુર. હાલમાં મામલતદાર કચેરી કલ્યાણપુર દ્વારા તાલુકામાં કુલ 106 ધાર્મિક દબાણ દૂર કરવા માટેની નોટિસ અત્રેથી આપવામાં આવેલ છે. જે પૈકી રેવન્યુ વિસ્તારની અંદર કુલ 53 નોટિસ આપવામાં આવેલ છે. ગામતળ એટલે કે TDO દ્વારા 50 જેટલી નોટિસ આપવામાં આવેલ છે અને આ સિવાય નગરપાલિકા વિસ્તારમાં 3 જેટલા દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવેલ છે. જે પૈકી પ્રથમ નોટિસ અત્રેથી 13/9/24 રોજ આપવામાં આવેલ છે. બીજી નોટિસ 20/2/25 રોજ આપવામાં આવેલ છે. અને આ માટે ધાર્મિક દબાણો દૂર કરવા માટેની કમિટીની બેઠક અત્રેથી તારીખ 11/2/25 યોજવામાં આવેલ હતી, જેમાં ચર્ચા થયા મુજબ સ્ટેપ બાય સ્ટેપ ધાર્મિક દબાણ આઈડેન્ટિફાઈ કરીને કુલ 106 જેટલા ધાર્મિક દબાણો અત્યારે આઈડેન્ટિફાઈ થયેલ છે. અને આ સિવાય પણ કોઈ ધાર્મિક દબાણ જો રહી ગયેલા હોય તો એના માટેની શોધખોળની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આપણે ત્રીજી નોટિસ પણ ફાળવી દેવામાં આવી છે. હાલ અત્યારે 2 નોટિસ અત્રેથી આપવામાં આવી છે. 2 નોટિસ આપવામાં આવી. વાત કરીએ રણવાવ શહેરની, તો આજે વધુ એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ગોપાલપરા વિસ્તારમાંથી જાહેરમાં છરી જેવા હથિયાર લઈને ફરી રહેલા કાના પોપટ મકવાણાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના એક કુખ્યાત બુટલેગરના ઘરેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં અનિલ ઉર્ફે અન્યા પરસોત્તમ વાઢિયા નામના આ શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જોકે દરોડા દરમિયાન અન્યો પોલીસને હાથ લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં મશીન ફાટતા કર્મચારી ઘાયલ. હોસ્પિટલમાં ઓટોક્લેવ મશીનમાં બ્લાસ્ટ થવાની ઘટના. પોરબંદરના દેગામ ગામે વૃદ્ધ કુવાના પાણીમાં ડૂબી જતા મોત. કુવા નજીકથી પસાર વૃદ્ધ અકસ્માતે કુવામાં પડી જતા થયું મોત. પોરબંદરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બગવદરમાં ચેકિંગ. વિભાગના અધિકારીઓના મીડિયાને માહિતી આપવામાં ગલ્લા તલ્લા. પોરબંદરમાં પતિ પત્નીના ઝઘડા બાદ પતિનો આપઘાતનો પ્રયાસ. પત્નીએ ઝઘડા અંગે પોલીસ ફરિયાદ કરતા પતિએ ભર્યું પગલું. હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.